ડિલિવરી પછી બ્રેસ્ટ ફીડિંગ એટલે કે ધાવણ વધારવા માટે શું ધ્યાન રાખવું જોઈએ, શું ખાવું જોઈએ, શું કેટલું પાણી પીવું જોઈએ અને કેવી રીતે બાળકને અને મધરને ખાસ લેચિંગ અને બંનેનું કોઓર્ડિનેશન લાવવું જોઈએ, તો એના વિશે ડિસ્કસ કરીએ. તો કુદરતી જ્યારે ડિલિવરી થતી હોય, સિઝેરિયન હોય કે નોર્મલ ડિલિવરી હોય, ઓક્સિટોસિન હોર્મોન્સ રિલીઝ થતા હોય અને પછી નેચરલી ધાવણ આવવાનું એટલે કે પ્રોલેક્ટિન હોર્મોન્સને કારણે બ્રેસ્ટમાં મિલ્ક ભરાવાનું શરૂ થતું હોય છે. પણ મોટાભાગના કેસમાં અત્યારે હવે એવું થાય છે કે બાળકને માતાને ધાવણ આવતું નથી કે ધાવણ ભરાતું નથી કે બ્રેસ્ટ એંગોર્જ થતી નથી હોતી. તો ખાસ અમે કહેતા હોઈએ છીએ કે જેમ બને એમ નોર્મલ ડિલિવરી હોય કે સિઝેરિયન હોય, સૌથી પહેલાં બાળક ભૂખ્યું થાય તો એને છાતીએ લગાવવાનું શરૂ કરવું જોઈએ. જેમ બાળક ચૂસશે, જેમ લેચિંગ કરશે એમ ફીડિંગ આવવા માંડશે. બીજું સ્ટ્રેસ ખૂબ જ અત્યારે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. મધરને થોડુંક એવું થતું હોય છે કે મને ધાવણ નહીં આવે, મને ધાવણ ચડશે જ નહીં, મારી ફ્રેન્ડને બી આ થયું હતું અને એ લોકો ટ્રાય કરતા નથી હોતા. અને ત્રીજી વસ્તુ ફૂડ હેબિટ, ખાસ સુવાવડી માતાએ કે ડિલિવરી પછી સિઝેરિયન પછી માતાએ ખાસ 3 થી 4 લીટર પાણી પીવું જોઈએ, દૂધ પીવું જોઈએ. ખાવામાં અમે ખાસ કહેતા હોઈએ છીએ કે કાળા તલ, અજમો, વરિયાળી, ગુંદરના લાડુ, ટોપરું, સુવાદાણા, પછી આયુર્વેદિક અમુક પ્રોડક્ટ્સ આવે છે, શતાવરી, અને પ્લસ જે રૂટીન આપણે ખાતા હોય રોટલી દાળ ભાત શાક કે જે ઘીમાં નાખીને ખાતા હોય એ પૌષ્ટિક આહાર ખાસ લેવો જોઈએ. બાળક ભૂખ્યું થાય સૌથી પહેલાં છાતીએ લગાવવું જોઈએ. જેમ બને એમ એને પહેલાં એ ચૂસશે તો નવું ધાવણ આવશે અને એક માનસિક રીતે સ્ટ્રોંગ થવાનું કે મારું બાળક કે માતાએ પોતાનું બાળક ભૂખ્યું ના રહે એના માટે ટ્રાય કરવાની, જેથી કુદરતે આપેલું છે એ આપણી લાઈફસ્ટાઈલ, આપણું સ્ટ્રેસ, ખાણીપીણી આ બધાથી એ બહુ જ ડિસ્ટર્બ થતું હોય છે. માટે બાળકને ખાસ જે કીધું એ પ્રમાણે ડાયટ, ટેકનિક અને થોડીક મહેનત, જેથી 5-7 દિવસમાં એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ ડેવલપ થઈ જાય તો એ 4-6 મહિના સુધી એ સરસ રીતે રહેતું હોય છે. થેન્ક યુ.